તો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી। ત્યાર પછી આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા કૃષ્ણને શરૂ કરી। મોહેંજો-દડો હડપ્પામાં તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિનો ઉલ્લેખ જોવા મળે છે। લીલાવતી ગણિત અને બીજગણિત પુસ્તકની રચના કરી છે ભાસ્કરાચાર્ય। આર્યભટ્ટિયમ ગ્રંથની રચના કરી છે આર્યભટ્ટે। તો મિત્રો આ પ્રકારના જે પ્રશ્નો છે એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે। તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।